વરસાદના આગમનથી જ સમસ્યાઓનું મંડાણ. આઇકોનિક રોડ પર જ ટ્રક ખાડામાં ફસાઈ. કલેક્ટર કચેરી બહાર જ વિકાસ ખાડામાં ગરકાવ. સ્થાનિકો અને વિપક્ષે કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ. ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જે બી કામગીરી કરવામાં આવતી હોય એમાં એ લોકો કોઈપણ જાતના ધારાધોરણનો ઉપયોગ નથી કરતા. ભરૂચ નગરપાલિકા કહેવાય છે ને કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવાનો, એ નગરપાલિકા ભરૂચ નગરપાલિકાને આદત પડી ગઈ છે. કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાશે ખરા? ભરૂચ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે, પરંતુ ચોમાસાના આગમન સાથે જ અનેક સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટાછવાયા વરસેલા વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. આજરોજ સવારના સમયે કલેક્ટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ ગઈ હતી. ભરૂચ નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ ₹80 લાખના ખર્ચે આ આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ વરસાદમાં જ માર્ગની સાઈડનો ભાગ બેસી જતા લોડિંગ ટ્રકના બંને ટાયર ફસાઈ ગયા હતા, જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે. ભરૂચ શહેરભરની અંદર વિકાસના કામો પ્રગતિ પર છે, ત્યારે ભરૂચ શહેરની અંદર જે કલેક્ટર કચેરીનો માર્ગ છે તેને પણ સુંદર માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો બ્લોક સહિતની કામગીરી કરવામાં આવી છે. ત્યાં સુધી કે ડિવાઈડર પણ લગાવવામાં આવ્યા છે. આ જે તમે જગ્યા જોઈ શકો છો તે જે કલેક્ટર કચેરીનો જે ગેટ છે તે ગેટ નજીકનો દ્રશ્ય છે. જે તમે જોઈ શકો છો કે કલેક્ટર કચેરીની આજુબાજુનો જે વિસ્તાર છે તેને પણ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે. એ સર્કલ પણ બનાવવામાં આવ્યો છે અને આવનારા સમયમાં લાઇટો પણ લાગવામાં આવી રહી છે. પરંતુ આ જે રોડ બન્યો છે તે રોડ પણ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકોના સુખાકારી માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા જે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આ તમે જોઈ શકો છો હાલમાં જ એની 3 દિવસ પહેલાં જ ગટરની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ જે પુરાણ કરવું જોઈતું હતું કોન્ટ્રાક્ટરે તે બરાબર વ્યવસ્થિત રીતે ન કરવાના કારણે આ જે નવો રોડ છે તે જ તેની અંદર ટ્રકના ટાયર ફસાઈ ગયા છે, જે એક ગંભીર બાબત છે. આવનાર હજુ તો વરસાદની શરૂઆત પણ નથી થઈ અને જો આવી રીતે જો ટ્રકો અને ગાડીઓના વાહનોના પૈડા ફસાતા રહેશે રોડો પર તો કેટલીક જગ્યાએ તો આ જો કલેક્ટર કચેરીની સામે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ભરૂચ શહેરભરમાં કેવી પરિસ્થિતિ હશે. હવે જોવું રહ્યું કે આ કોન્ટ્રાક્ટર પર નગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. રાકેશ ચોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ. સમગ્ર જિલ્લાનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એ કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા અને સ્થાનિક આગેવાન રાજુ પંડિત નગર સેવા સદન પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. ₹80 લાખ જેટલી માતબર રકમના ખર્ચે કલેક્ટર કચેરી આસપાસનું માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રથમ વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું તે સહિતના પ્રશ્નો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે. હર હંમેશની જેમ ભરૂચ નગરપાલિકા કહેવાય છે ને કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવાનો, એ નગરપાલિકા ભરૂચ નગરપાલિકાને આદત પડી ગઈ છે. એવું જ આપણા જિલ્લાના સમારટા અને જિલ્લાનું વહીવટતંત્ર જ્યાંથી ચાલે છે એની સામે મસ્ત મોટો હાથી જેવો આ 4 વ્હીલર ગાડી અહીંયા ટ્રક દબાઈને પડી છે. સાઈડમાં જે હમણાં જ અહીંયા ગાડી કે આઇકોન રોડ, આને નામ આપવામાં આવેલું છે આઇકોન રોડ તરીકે, એ આઇકોન રોડ ઉપર આ હાથી અહીંયા આરામ ફરમાવે છે. બિચારો થાકી ગયો એ આરામ ફરમાવે છે. એ આરામનું કારણ છે કે 2 દિવસ પહેલાં જ અહીંયાથી ડામર પેચિંગનું કામ થયું. આ આઇકોન રોડ માટે લોકો બણગા ફૂંકતા હતા. એ બણગા ફૂંકતાવાળાને કહું છું કે તમે જોઈ લો, અને કલેક્ટરશ્રીને પણ કહેવા માગું છું કે તમારા પત્રાંગણમાં 2 છાંટા નડી પડ્યા. જો ચોમાસાનું આગમન નથી થયું કહેવા જાય તો તમારે ત્યાં ઘૂંટણ પાણી ભરાયું છે, તમારી સામે પાણી ભરાયું છે, તો તમે બીજા જિલ્લાનો વહીવટ કેવી રીતના કરશો. જનતાને પણ હું કહેવા માગું છું કે તમે જે 30 વર્ષથી શાસન જેને સોંપીને બેઠેલા છે એનું નવલું નજરાનું અહીંયા જોવા મળી રહ્યું છે. તો ક્યારે તમે લોકો સુધરશો અને ક્યારે તમે લોકો આ લોકોને નગરપાલિકાને સુધરાવશો. જનતાને પણ હવે બદલાવ લાવવાની જરૂર છે. સુશાસન નહીં, આ કાળું શાસન સમાન આજે આ તમે જુઓ છો કે જિલ્લાના સમારટાની સામે આજે આ હાલત છે તો બીજા વિસ્તારોમાં કેવી હશે. અને ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે
વરસાદ તો પડ્યો જ નથી કહેવા જાય તો, પણ આજે આ એવી હાલત છે આ હાઈકોન રોડ ઉપર. દેખાતું હતું કે ખરેખર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જે બી કામગીરી કરવામાં આવતી હોય એમાં એ લોકો કોઈપણ જાતના ધારાધોરણનો ઉપયોગ નથી કરતા અને એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે કે પાછળ આ ટ્રક ફસાઈ ગઈ છે. ટ્રક ફસાય તો એનો અર્થ એ થયો કે એ લોકોએ જે કંઈ કામગીરી કરી છે અને આ રોડ લગભગ હું માનું છું કે હમણાં તાજેતરમાં જ બનેલો છે. અને બીજા વિસ્તારની વાત છોડી દો, આ એક એવી ક્રીમ જગ્યા કહેવાય જ્યાં આગળ બધી જ સરકારી કચેરીઓ આવેલી છે. માણસોની અને ઘણી બધી વાહન વ્યવહારની પણ અવર જવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતી હોય ત્યારે આ બનાવ બને તો ટ્રાફિક સમસ્યાનો પણ બહુ મોટો પ્રોબ્લેમ થાય છે. અને ખરેખર શરૂઆતમાં કલેક્ટર જ્યારે આ ચાર્જ સંભાળ્યો ને ત્યારે એમના માટે એક એવી આશા બંધાયેલી કે કલેક્ટર કોઈ મીડિયાને પ્રચારમાં આવતા નથી પણ એમની કામગીરી બહુ તટસ્થ રીતે અને પ્રામાણિકતાથી કરી રહ્યા છે. કલેક્ટરને કદાચ ખબર નહીં હોય ને કલેક્ટર જેવી પોસ્ટવાળા રોડનું ધ્યાન ના રાખે, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને બીજું એક ખાસ કે અહીંયા નજીકમાં જ આપણા હમણાં નવા નિમાયેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખનું ઘર પણ અહીંયા જ આવેલું છે અને એ પણ આ રોડ પરથી અવર જવર કરતા જ હશે. તો એમને બી હું એક ટકોર કરું છું કે હવે જ્યારે તમે નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ છો તો આ બધી બાબતનું બી ધ્યાન રાખો અને પ્રજાને ઓછી હાડમારી પડે ને એ રીતનો વહીવટ કરશો તો બહુ સારું છે. નહીં તો હવે નજીકના સમયમાં પ્રજા વિફરશે ને તો ઘરમાંથી બહાર નીકળવાનું ભાવે પડશે. ભારત માતા કી જય. કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરીમાં કચાશ ક્યાં રહી ગઈ તેનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી નજીક 4 દિવસ પૂર્વે જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂરણ કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદમાં માટી બેસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમાં લગભગ 3-4 દિવસ પહેલાં આ કલેક્ટર કચેરી આગળથી અમે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નાખી છે વરસાદી પાણીના નિકાલ માટે. અને ગઈકાલે જે રાત્રે વરસાદ પડ્યો છે એમાં માટીનું સેટલમેન્ટ થયું હોય એવું લાગે છે, જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે જે ખોદકામ કર્યું છે એના કારણે. અને એના ઉપરથી આ ટ્રક નીકળેલ છે અને કોર્નર ઉપરથી અને જે જગ્યાએ ખોદકામ કરેલું છે ત્યાંથી ટ્રક નીકળેલ છે, જેના કારણે માટી દબાવાના કારણે આ ટ્રક ફસાઈ હોય એવું જણાય છે. કામગીરીમાં કોઈ પ્રશ્ન હોય એવું નથી, પરંતુ ખોદકામના કારણે વરસાદના કારણે માટી સેટલ થયેલ છે અને એની ઉપરથી ભારે વાહન પસાર થયેલ છે, જેથી માટી દબેલ છે એટલે ટ્રક ફસાયેલ છે. બીજો કોઈ પ્રશ્ન નથી. હજુ તો આખું ચોમાસું માથે છે ત્યાં શહેરમાં પ્રથમ ગ્રાસે જ માક્ષિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કલેક્ટર કચેરી બહારના જ માર્ગ પર આવી તકલાદી કામગીરીના દ્રશ્યો જોવા મળે તો અંતરિયાળ વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.